હવે નેક્સ્ટ ટોપિક છે ગોસનો નિયમ. તો ગોસનો નિયમ સમજવા માટે આપણે કેન્દ્ર પર રહેલા બિંદુવત વિદ્યુતભાર Q ને ઘેરતી r ત્રિજ્યા વાળી એક ગોળીય સપાટી વિચારી લઈએ. બરોબર છે? એટલે કે જેના કેન્દ્ર ઉપર Q વિદ્યુતભાર રહેલો છે તેવા r ત્રિજ્યા વાળા ગોળાનો વિચાર કરીએ. અને આ જે ગોળીય સપાટી છે તેમાંથી બહાર નીકળતું ફ્લક્સ આપણે વિચારીએ. તો તેના માટે આપણે એની સપાટી ઉપર એક સૂક્ષ્મ ખંડ ડેલ્ટા S જેટલો વિચારીએ. હવે Q નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશાની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ E છે. બરાબર? હવે જો આ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે વિચારીએ તો વ્યાખ્યા અનુસાર ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા S થશે. બરોબર? હવે અહીંયા આગળ ડેલ્ટા S અને E બંને એક જ દિશાની અંદર છે. તો આપણે હવે લખી શકીએ કે E તો કે Q upon r square એ એનું મૂલ્ય ગોઠવી દીધું. K એટલે 1/4πε0 into r caret a આ ત્રિજ્યાની બહાર નીકળતી દિશાની અંદરનો એકમ સદિશ છે ઇન્ટુ સદિશ ડેલ્ટા S. ડેલ્ટા S ને r caret એક જ દિશામાં છે એટલે ડેલ્ટા S ઇન્ટુ તમે r caret લખો તો r caret ડોટ r caret તમારું 1 થઈ જશે. એટલે ક્ષેત્રફળ ખંડ અને r caret એક જ દિશામાં છે તો તમે લખી શકશો ડેલ્ટા ફાઈ બરાબર Q upon 4πε0 r square into ડેલ્ટા S. હવે આપણે સમગ્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવું છે તો સમગ્ર ગોળીય સપાટીમાંથી નીકળતું કુલ ફ્લક્સ જે છે એ થશે આ દરેક ખંડમાંથી નીકળતા ફ્લક્સનો સરવાળો. એટલે કે સિગ્મા Q upon 4πε0 r square into ડેલ્ટા S. અને અહીંયા આપણે આ સરવાળો બધા જ સૂક્ષ્મ ખંડો માટે લેવાનો છે એટલે આપણે અહીંયા લખ્યું બધા જ ડેલ્ટા S. બરોબર છે? પણ Q 4πε0 ને r આ બધા અચળ છે એટલે આપણે સરવાળો તો હવે ડેલ્ટા S માટે લેવાનો આવશે. તો ફાઈ બરાબર Q upon 4πε0 r square into સિગ્મા બધા ડેલ્ટા S into ડેલ્ટા S. હવે તમે જુઓ કે સમગ્ર ગોળીય સપાટી જે છે એને અનેક સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ અને પછી એ દરેકે દરેક ખંડનું જે ક્ષેત્રફળ છે એનો સરવાળો કરીએ તો શું મળે? સમગ્ર સપાટીનું ક્ષેત્રફળ મળે આપણને. તો સિગ્મા ડેલ્ટા S જે છે એ સપાટીનું ક્ષેત્રફળ S થઈ ગયું. તો હવે આપણું સમીકરણ થયું Q upon 4πε0 r square into S. પણ r ત્રિજ્યા વાળી ગોળીય સપાટી જે છે તેનું ક્ષેત્રફળ કેટલું? તો કે 4πr square. ગણિતમાં આપણે ભણી ગયા છીએ આ. તો હવે S ની જગ્યાએ આપણે મૂકી દઈએ 4πr square. તો 4πr square કેન્સલ તો થયું ફાઈ બરાબર Q upon ε0. એટલે કે આ જે બંધ સપાટી છે તેમાંથી પસાર થતું ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતો જે વિદ્યુતભાર છે તે વિદ્યુતભાર અને ε0 એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો આ સમીકરણને આપણે ગોસનો નિયમ કહીએ છીએ અને તેને શબ્દોમાં આપણે આવી રીતે રજૂ કરીએ છીએ કે કોઈ બંધ પૃષ્ઠ કે સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર Q અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. હવે આગળ ઉપર આપણે ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ભણી ગયા હતા કે ફ્લક્સ ફાઈ બરાબર સંકલન
ઈ ડોટ ડીએસ, અને આ સંકલન આપણે સમગ્ર સપાટી ઉપર લેવાનું હોય છે. અને અહીંયા શોધ્યું ફાઈ બરાબર કુલ વિદ્યુત ભાર ઘેરાતો સપાટી દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર ભાગ્યા એપ્સાઇલોન 0. તો આપણે લખી શકીએ કે ફાઈ બરાબર સંકલન સરફેસ ઈ ડોટ ડીએસ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. અહીંયા સિગ્મા ક્યુ એટલા માટે લખ્યું કે આ કિસ્સાની અંદર તો આપણે માત્ર એક જ વિદ્યુત ભાર લીધો હતો, પણ જો આ સપાટીની અંદર બીજા ઘણા બધા વિદ્યુત ભારો જો રહેલા હોય તો આપણે કુલ વિદ્યુત ભાર એટલે કે નેટ વિદ્યુત ભાર જે છે એ શોધવા માટે એ બધા જ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો લેવાનો છે. ધ્યાન રાખજો અહીંયા, બરોબર છે? એટલે આપણે અહીંયા સિગ્મા ક્યુ લખ્યું. હવે જુઓ કે આ સમીકરણ એટલા માટે લખ્યું કે હવે તમને ખ્યાલ આવશે અહીંયા કે જુઓ ગોસના નિયમની અંદર આપણે અહીંયા જોયું કે ફ્લક્સ મળ્યું ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુ શું છે? તો કે સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર છે. આમાં તમે જુઓ કે ક્યાંય આ સમીકરણની અંદર સપાટીનો આકાર કે સપાટીની સાઈઝ આ કશું અંદર આવતું નથી, બરોબર છે? તો આ ગોસનો નિયમ જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ વન્ડર ઓફ ફિઝિક્સ એવું કહી શકાય આપણાથી, એવો નિયમ છે આ કે આ ગોસના નિયમની મદદથી તમે જો કોઈ સતત અને નિયમિત એવું વિદ્યુત ભાર વિતરણ હોય તો તેના લીધે કરીને કોઈ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આગળ ઉપર આપણે થિયરીઓ જોઈ, કેટલા લાંબા કેલ્ક્યુલેશન્સ થાય આપણા. જ્યારે આનો ઉપયોગ કરીને ખૂબ સરળતાથી આપણે ક્ષેત્ર શોધી શકીએ અને આગળ ઉપર આપણે ગોસના નિયમના ઉપયોગો જોઈશું તેમાં આપણને ખબર પડશે આ વસ્તુની, બરોબર છે? તો અહીંયા આપણે આ જે સપાટી વિચારીએ છીએ કે પછી જેની ઉપર આપણે ગોસનો નિયમ લાગુ પાડીએ છીએ એ સપાટી જે છે એને ગોસિયન સપાટી કહેવાય. એને ગોસિયન સપાટી કહેવાય. અને એ ગોસિયન સપાટી એ તમે તમારી રીતે નક્કી કરી શકો છો, તમારી અનુકૂળતા મુજબની કે ગણતરીમાં તમને સરળતાઓ રહે એ પ્રમાણે તમે ગોસિયન સપાટી નક્કી કરી શકો છો એ વિદ્યુત ભાર વિતરણ માટે, આપેલા વિદ્યુત ભાર વિતરણ માટે. અને ત્યારબાદ એને ગોસનો નિયમ લાગુ પાડીને તમે એ વિતરણ માટે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. અને પાછી અહીંયા આગળ મેં તમને કહ્યું ને કે આ વન્ડર ઓફ ફિઝિક્સ ટાઈપનો લો છે એ એટલા માટે કહી શકાય કે તમને કોઈ અનંત વિદ્યુત ભાર વિતરણ આપેલું છે તો એનું કોઈ બિંદુએ ક્ષેત્ર શોધવા માટે તમે યાદચ્છિક રીતે એક ગોસિયન સપાટી નક્કી કરી અને ગોસનો નિયમ લાગુ પાડ્યો. હવે તમે જ્યારે ગોસનો નિયમ લાગુ પાડશો ત્યારે તમે આ સિગ્મા ક્યુ કયો નક્કી કરવાના છો, કયો લેવાના છો? તો એ જે સપાટી તમે નક્કી કરી છે એ સપાટીની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર લેશો તમે. એ સિવાયનો સપાટીની બહારનો કોઈ વિદ્યુત ભાર તમારે લેવાનો નથી. પણ બહુ જ અગત્યની વસ્તુ એ છે કે આવી રીતની ગણતરી કર્યા પછી તમને જે આ વિદ્યુત ક્ષેત્ર મળશે ને એ તો સમગ્ર વિદ્યુત ભાર વિતરણના લીધે કરીને જ મળવાનું છે. તો આ જે છે એ આના માટે ખૂબ સરસ વસ્તુ છે. ક્લિયર મિત્રો?